વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6માં ગણિતની અંદર પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ હવે આપણે જોઈશું કે અમુક પાયાની બાબતો છે જે આપણે યાદ રાખવી પડશે, જેમ કે 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધી એ ગણતરીની સંખ્યાઓ છે। આ ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 ડેશ 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 એ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધી ગણતરી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહીએ છીએ। હવે આપણે જોઈશું કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે। બીજું કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય એટલે કે અનંત છે। તેથી સૌથી મોટી સંખ્યા નથી। હવે આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓને એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n સંકેત વડે દર્શાવાય છે। તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n સંખ્યા વડે દર્શાવાય છે। જેમ કે n ઇક્વલ ટુ સગડિયા કૌંસમાં 1, 2, 3 ડેશ ડેશ અનંત સુધી સગડિયો કૌંસ પૂરો। હવે આપણે પહેલાની અને પછીની સંખ્યાઓ વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા એટલે કે પૂર્વવર્તી
અને અને પ્રતિવર્તી તો આપણે વાત કરીશું ત્યારે પહેલાની સંખ્યાઓ પહેલાની સંખ્યા તો પહેલાની સંખ્યાની વાત કરીએ ત્યારે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતા તેની તરત પહેલાની સંખ્યા મળે. દાખલા તરીકે 9 - 1 = 8. આથી 8 એ 9ની પહેલાની સંખ્યા છે. અહીંયા એક સિવાય બધી પ્રાકૃતિક સંખ્યાઓની પહેલાની સંખ્યા મળે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે પહેલાની સંખ્યાની વાત કરી. હવે આપણે પછીની સંખ્યાની વાત કરીએ તો આપેલ સંખ્યામાં એક ઉમેરતા તેની તરત પછીની સંખ્યા મળે. દાખલા તરીકે 12 + 1 = 13. આથી 13 એ 12ની પછીની સંખ્યા છે. બધી પૂર્ણ સંખ્યાઓની પછીની સંખ્યા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો પૂર્ણ સંખ્યાઓ એ
શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે કે 0 1 2 3 4 ડેશ 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 એટલે કે અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓ છે. સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાઓ અનંત એટલે કે અસંખ્ય છે. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓના સમૂહને W સંકેત વડે દર્શાવાય છે. W બરાબર સઘળિયા કૌંસમાં 0 1 2 3 ડેશ 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 સઘળિયો કૌંસ પૂરો. બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો હવે
તરત પહેલાંની અને તરત પછીની સંખ્યાઓના દાખલાઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે દાખલાઓ ઉદાહરણો લઈશું કે એક્ઝામ 1 નીચેની સંખ્યાઓની તરત પહેલાની અને તરત પછીની સંખ્યાઓ લખો. તો અહીંયા નંબર 1 67. તો આપણે આનો જવાબ લખીશું કે એની તરત પહેલાની સંખ્યા, તરત પહેલાની સંખ્યા લખીશું એટલે કે એના પહેલાં 67 પહેલાં 66 મળશે. આપણે એક બાદ કરીશું, 67માંથી એક બાદ કરીશું એટલે 66 મળશે. ત્યાર પછી તરત પછીની સંખ્યા માટે આપણે 67ની અંદર એક ઉમેરીશું એટલે કે 68 મળશે. એ જ પ્રમાણે આપણે દાખલો બીજો લઈએ. હવે આપણે 14 16 7 89. તો તરત પહેલાની સંખ્યા આપણે એનામાં શું કરીશું કે એક બાદ કરીશું. આ રકમની અંદર એક બાદ કરીશું તો આપણને અહીંયા 14 16 788 રકમ મળશે. ત્યાર પછી તરત પછીની સંખ્યા માટે આપણે આ રકમની અંદર એક ઉમેરીશું તો આપણને 14 16 790 મળશે, જે પછીની સંખ્યા થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમને હોમવર્કમાં બે દાખલાઓ આપી દઈએ છીએ. તો હોમવર્કમાં આ બંને દાખલાઓ તમારે જાતે કરવાના છે. નંબર 1 અને નંબર 2 6 79 8 29. તો આ બંને દાખલાઓ તરત પહેલાંની અને તરત પછીની સંખ્યાઓ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. તો કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે
તેના પહેલાં આવતી સંખ્યા નથી. તો આપણે અહીંયા જવાબ લખીશું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 એ એવી સંખ્યા છે કે જેની પહેલા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ તો 1 - 1 બરાબર 0. પરંતુ 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તે પૂર્ણ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ દાખલો જોયો. હવે પછી નેક્સ્ટ ટાઈમ વધુ દાખલાઓનો અભ્યાસ કરીશું. તો હવે આપણે પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય 2.1 છે એના દાખલાઓ પણ તમારે ગણવા પ્રેક્ટિસ કરશો.